બે ભાઈ બંધ બેઠા બેઠા વાત કરતા એટલે હાલ ને કઈક ધંધો કરી ઘડે જઈને ડખા થાય ભલામણા મજા નથી આવતી. હવે હા વરા માટી ગયા હોય એ કઈ 2 રૂપિયા કપા વીણવા જાય નહીં, એને 5 રૂપિયા વાળું થવાનું હોય. ઓલો કે આ ધંધો કરીને આ કરીને આ કરીને આ કરીને મગજમાં ન બેઠું કે એમાં એકે કીધું કે મને એક ધંધો શું છે કે શું એ કે પૈસા સાપવાનું કારખાનું નાખી દે હાલ ને મૂળ તો ઘરે પૈસાના લોહી ઉકાળા છે ને બીજું હું ઘરે પૈસા આપી બસ શું એ કે હા એ તારી વાત સાચી લે. એ કર્યું બધું ભેગું અને મકાન બકાન કંઈક રાખ્યું અને 2 જણાએ બધું ચાલુ કર્યું. એ કે હું મળું પૈસા બનાવવાના, તું મને હો ને નોટોના ડટ્ટા બનાવ, 2-3 તિજોરીઓ ભરીને પછી અંકેલો કરી લઈએ. એ 2 તિજોરીઓ ભરીને એમાં એકનું ધ્યાન ગયું કે બરોબર કે ભૂલ થઈ ગઈ. આમ આ બે હું બનાવી લેવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી કમ્પ્લીટ, પણ સિક્કો 15 નો લાગ્યો. એ કે આ 15 ની નોટ ને લઈને ચા જાવ, 10 ની 50 ની 100 ની તો બધી બરોબર, આ 15 નો લાગ્યો. એ કે જોતો નથી ભલા મને બનાણો કે ઝીકવા. ઓલો કે એમાં શું રાડ્યું પાડે છે કે ગામડામાં જવાય, ગામડામાં નાની નાની દુકાનો કોઈક ડોવા બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા હાલે. એ કે શહેરમાં નહીં જવાનું ભણેલા પાસે. આ ભરત જેવું તમારે ગામ હતું ને એમાં ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા છે, ચોકલેટ પીપર બેટ વેચતા છે. અહીંયા આવીને કીધું એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લાવો આપું. 15 ની નોટ આપીને તો બાપાના પરસો વળી ગયો. એટલે કે 15 ની નોટ? એ કે આ ચારે બહાર પડી. કે આ હમણાં મહિનો નથી થયો કે હમણાં જ બહાર પડી. અમારા છોકરા કે રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યા નહીં કે દેવાય દો નગર કે થોડું 15 માં જૂઠું બોલતા છું. એ કે ના ના આપું પણ એ કે 15 નો આપું, એ કે 14 આપું. ઓલા અમને એમ થયું કે આના 8 આના નથી આવું, 14 તો 14 લઈ લેવાય ને. એ કે 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, એ કે લઈ લો વાંધો. બાપાએ ટેબલનું હેઠલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરાના પરસો વળી ગયો. એ કે બાપા કે હા, એ કે હાથની ચારે બહાર પડી. કે તે કારખાનું નાખ્યું ને તારી પેલા મેં નાખ્યું હતું. તારે આપણને એમ થાય કે આ બધા બુદ્ધિના ગાળિયા નથી તો બીજું શું છે ભલા માટે. અરે હરિનું ભજન કરવાનો કોઈને ટાઈમ જ નથી. આખી દુનિયા તમે જ્યાં જાઓ ને બધા રોવે જ છે. એક પાસે જઈને કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું હતું. બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને વહુને વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાઓ તો કે છોકરાને પોલીસ ખાતું લઈ ગયું, જામીન ચડતા નથી. તો આપણે એમ તો ખરું આપણે જ્યાં રોવું, આ બધા રોવે જ છે. યાર હરિને ભજવા માટે દાસી જીવન રોવે, મીરાબાઈ રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ, તું જો અમને ન મળતો તો માણાનો અવતાર ફોગટ વિયો જાય. ભલા મને કરમની ગતિની બાપુ કોઈને ખબર જ નથી. તમને એક જ વાત કરું કે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. વિચાર કરજો, યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ હશે? તો આપણે વિચારવું જો ને, આપણે કેટલાના બૂસ માર્યા છે, કેટલાના રોલ કર્યા છે, એ નહીં નડે? વિચાર કરજો. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ હાલ્યું ને, જો આ જનેતા આ માવડીઓ બેનું વેઠી ને એટલે માટે કહું છું, કેવી જનેતા હોય, કેવી માં હોય, એના માટે બાપુ વાત કરું છું. અને હું તો આજે કહું કે આ માવડીઓ છે ને, એ ધારે તો ગોપીચંદ ભરતરી જેવા દીકરા, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવા ઈના ઈ માં છે ને, ઈના ઈ બાપ છે ને, ઈના ઈ ધરતી, ઈનો ઈ આકાશ, બધું ઈનું ઈ છે. આપણે બગડ્યા છીએ, કાંઈ બગડ્યું નથી. હું તો એમ કહું દીકરીઓને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ, ગીતા અને ભાગવતના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા માણસ, આપણા સંતોની તાકાત, આપણા ગ્રંથોની તાકાત. કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર બાપુ કાયા જેની કુપડી, પરસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. બાપુ એવા મહાપુરુષો આ ધરતી ઉપર પાક્યા છે, પણ ઈ કોઈને વાંસવું ગમતું જ નથી. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય. લો હવે અહીંયા પરજા જેવી થાય. હા, અહીંયા ગોપીચંદ ભરતરીની વાતો શું કરીએ આપણે? અરે માં તો માં છે ભલા માણા. ઈ કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવનું યુદ્ધ થયું ને, કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે ને ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં છે. ભીષ્મને બધી ખબર હતી
કે હું અત્યારે ખોટાને સાથ આપું છું. અને કૃષ્ણ પરમાત્મા પાસે ભીષ્મ પિતા કહે છે કે તમે જે પક્ષમાં હોય ને પક્ષ હારે નહીં, મને બધી ખબર છે, પણ આનું અનાજ મેં ખાધું છે એટલે મારે આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી, દુર્યોધનનો. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, આ તમારા ભાઈઓનો મામલો છે, મારે કાંઈ આમાં કોઈ લેવા દેવા છે નહીં. હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કાંઈ હથિયાર ઉપાડવાનું નથી. ભીષ્મ વિચાર કરે એ કે બી કે તારી એકની જ લાગે ઠાકર, આમાં કોની તાકાત છે કે મને મારી શકે. કૃષ્ણ પરમાત્માને કહે છે ભીષ્મ એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરીને એ કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું હથિયાર નહીં ઉપાડું, આમ પાણી મૂક્યું કૃષ્ણ પરમાત્માએ. અને તરત જ બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં જો તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં લખું, અહીંયા લખી લેજે રામ. વિચાર કરજો, અખિલ બ્રહ્માંડના માલિકની જે પ્રતિજ્ઞા તોડાવી શકે એ સમર્થ પુરુષ કેવો છે, અને એનો જન્મ આપવા વાળી માં કેવી છે. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે કે દાદા દાદા, હથિયાર મારા, રથ મારો, ખાવ મારું, પક્ષ મારો, અને અર્જુનને મારવો એ તો તમારા ડાબા હાથનો ખેલ છે ને 4 દી થયા કઈ કરતા નથી. અને બાપુ ભીષ્મના રૂવાડા ઠરડાઈ ગયા હોય કે આ મને શું માનતો હોય છે. અને એ જ વખતે બાપુ કૃષ્ણ પરમાત્મા ઊભા છે, પાંડવો ઊભા છે, અને જાહેર કર્યું કાલ પાંડવોને રહેવા ન દઉં. ભીષ્મ પિતા કહે છે ન પાંડવી પૃથ્વી કરી નાખું કાલ. વિચાર કરજો, એવો સમર્થ પુરુષ પાંડવોને મારી નાખવાના, દુનિયામાં રહેવા ન દેવા, એ બાપુ કેવડી વાત છે. તમને મને સાંભળીને આપણે બેરા થઈ ગયા, પણ ઉતરતું જ નથી કઈ. આ કાનેથી આ કાને ડાયરેક્ટ વ્યૂ જાય છે. હાઈવે હાલે, ડાયવર્ઝન ઉતરતું જ નથી. અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરવા મનાણા કે દાદા બોલ્યા છે કાલ પાંડવને રહેવા ન દઉં, હું પાંડવના પક્ષમાં છું, હવે આનું કરવું શું. દાદા બોલ્યા કંઈક નવા જૂની થાય. રાત્રિનો સમય છે, પોતપોતાની સાવણીમાં બધા સુતા છે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં રાતે બાપુ ચંદ્રમાં ખીલ્યો છે. અને ચંદ્રના અંજવાળે બાપુ મેદાનમાં વાયા હાથ રાખીને અખિલ બ્રહ્માંડનો માલિક આંટા મારે છે. કાલનો નિર્ણય શું લેવો. આટા મારતા હતા, એમાં એક માં દેખાણી, સફેદ વસ્ત્ર પહેરી, અને એક માં બેઠી હતી. કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અત્યારે રાતે કોઈક માજી છે, ત્યાં જઈને કીધું માં કોણ છો. સફેદ વસ્ત્ર પહેરેલા ને બાપુ એ જગતજનની જોગમાયા ઊભી થઈ, અને માં કહે છે કે હું ગંગા છું, ભીષ્મની માં છું. અરે માં તમે અટાણે આયા. એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને મેદાનમાં, એને કાંટા ને કાંકરા ન વાગે એટલે વીણવા આવીશું. અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ધ્રુજી ગયો. ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. જનેતા એમ કહે છે કાલ ભીષ્મ અહીં પડવાના છે, આમાં સાચું શું. કૃષ્ણ પરમાત્મા મૂંઝાણા ભાઈ. રાતે સાવણીમાં આવી અને અર્જુનને બાપુ પાટું મારીને જગાડ્યો. એ કે ભીષ્મએ આવી પ્રતિજ્ઞા કરી છે ને તમને હાર્યો નીંદર આવે છે. અર્જુન જાગીને કે તમે તો જાગો છો ને અમારે જાગીને શું કામ છે. અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઉજાગરા કરવાની જરૂર નહીં રામ. ધણીના લગામ હોપી દેવાય. ત્યારે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કાલ કુરુક્ષેત્રના મેદાનમાં તારે શિખંડીની આગેવાની લેવાની, રથમાં તારી આગળ શિખંડીને રાખવાનો, તો જ ભીષ્મ હથિયાર નહીં ઉપાડે. તો અર્જુન કે શું મેં બંગડીયું પહેરી છે. કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કહીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને જીવવાય નહીં દે. હવે તમે કેટલા બળુકા છો એ મને ખબર છે બધી. ભીષ્મને હરાવવા માટે એનો આ એક જ આઈડિયા છે, બીજું કઈ ન પતે. અને સવારના પોરમાં બાપુ હુરજ નારાયણ કોર કાઢે, ભલે ઉગ્યા ભાણ ભાણ લતુહારા ભામણા જી અને મરણ લગમાણ એ રાખજે કશ્યપ રાવ ઉગ્યો એ તું હરવળ અંધારા ગયા જળાળ જળાળ કિરણો મીંડું પાથરવા. આમાં રથ આવ્યા અને અર્જુનના રથની આગળ જ્યારે શિખંડીને જોવે અને ભીષ્મએ આમ નજર કરીને કે હે તમારી જાતના બાયલાઓ આવા આગળ રાખીને મારી સામે લડવા આવ્યા. એ હથિયાર મૂક્યા અને કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે હવે માર બાણ. ઈ કે હથિયાર પણ મૂકી દીધા. ઈ કે મૂક્યા એટલે જ કહું છું, નકર એનું રૂવાડું તમે ખાંડું ન કરી શકો. અને એ રૂવાય બાણ માર્યા ને, અને ભીષ્મ પીડ્યા
અને અર્જુન ને કૃષ્ણ પરમાત્મા બે ન્યાય ગયા ને, અને એ જ વખતે બાપુ જગતજનની જોગમાયા ગંગામાં પ્રગટ થયો. ધકેલ ત્રાંબા જેવી આંખો આમ મધુસૂદન ની સામે જોઈને કીધું, મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં કે? અર્જુન ની આગળ ત્યાં શિખંડીને રાખ્યો તો ને, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને દેખાડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આ માં આ જનેતા એટલે કવિઓને લખવું પડે મોઢે બોલો માં, ઈ હાથે નાનપણ હાંભળે, ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. જો માં જીવતી હોય ને તો બાપુ ખોળામાં માથું નાખીને કોક દીક પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના શું હતી, કોક દીક પૂછજો. રામ ઈ આપણને ખબર જ નથી એટલે મા બાપને રોટલા દેવા વહમાં લાગે બધાને. ક્યાંય ગાડું ન હાલે બાપુ. માન બાપને દુખી કરો ને જિંદગીમાં તમારે દોડવું, અહીંયા દોડો, કોઈ દી તમારો મેળ ન પડે. અને માન ને બાપને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન આ શિવ ભોળાનાથના મંદિરમાં કદાચ જાઓ ન લાગો ને તો ભોળોનાથ હોત સહી કરી દે કાંઈ એની જનેતાને પગે લાગીને આવ્યો બાપુ, ઈ વાંકો વાળ ન કરી શકે. આ તો 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક કરતો હોય. હવે આમાં માં ને બાપાને બેહર્યા હોય તો અરે અમને જોડું નથી જડ્યું. અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. મારા રામ આ તો કે તમને ન ખબર પડે, તમને ન અત્યારની પરજારી એમ જ કરતી હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. અરે મારો દીકરો દેહના કોથળા કરી નાખ્યા ભલામણા આપણા હાટું થઈને. માં કોકના કામ કરતી હોય, બાપુ કોકના ભેગો હાથી રહેતો હોય, અને દીકરાને ભણાવે ગણાવે મોટા કરે, અને એ દીકરા જો રોટલા ન દે જિંદગીમાં કોઈ દી બાપુ દાણા જોરાવો એટલા જોરાવજો ને ક્યાંય મેળ ન પડે. રામ ક્યાંય પતે જ નહીં. રામ અને બાપુ હું મારી વાત કરું ને, મેં બાપુ જિંદગીમાં કોઈ દી કંઈ સારું કામ કર્યું જ નહોતું. આ માને બાપને હાજવાની એમાં આપણો અટાણ મેળ પડી ગયો એટલે તમને હું પાવરથી કહું છું. હા આપણે કોઈ દી સીતારામ નથી કર્યા, કોઈ મંદિરે નથી જોયું, કોઈને 10 રૂપિયા નથી આપ્યા. હા પણ મારી માને મારા બાપને બાપુ હતા ત્યાં સુધી મેં હાચવા છે, અને એને પગે લાગ્યા સિવાય હું નીકળ્યો નહોતો ક્યાંય. હું ખટારો હાંકતો હતો ને ખટારામાં જઉં ને તો હું મારી માને પગે લાગ્યા વગર નથી ગયો કોઈ દી. હા અને આજ છે નહીં પણ હું ગમે આ પ્રોગ્રામમાં જો સ્ટેજ ઉપર છું મારી મા બાપને તો બાપુ હું ફરજિયાત મનોમન યાદ કરું કે તમે મારી ભેળા રહેજો, નકર આ દુનિયા મારી ક્યારે રેવડી કરી નાખે કોઈ નક્કી નહીં. હા અને હું આ દુનિયા જે કાંઈ મને માનતી હોય એ પ્રતાપ મારી માન મારા બાપનો છે. આ હમણાં ભજન ગાતો તો એ મારો દીકરો છે, પણ મારો કહેવાનો મિનિંગ છે ને બધાને બાપુ આ શીખડાવવું હોય, પણ એ તો કૂવામાં હોય દવાડામાં આવે. હા તમે નકરા પૈસા આટલું સાવા મારતા હોય તમારી પરજામાં કઈ ઉતરે નહીં, પણ તમે આટલા બધા બેઠા છો ને અમને તો આમ અંદરથી એમ થાય કે આમાંથી જો મારી વાત 2 જણાને જો બાપુ ઉતરી જાય ને મારી રાત સુધરી જાય, બાકી કોઈ આપણો ઈરાદો નથી. હા મારે પૈસા તો બાપુ દુનિયામાં દેવાના છે, દાઢી કરી હોય દાઢીના પૈસા નો દેવા પડે. પૈસાથી બાપુ જીવન નથી, પણ એક મારા આ દુનિયામાં બાપુ અમુક ચિત્રો જોઉં છું ને, હું કોઈ મોટો મહાપુરુષ છું, હું કોઈ સંત છું એવી વાત નથી, પણ બાપુ અમુક ચિત્ર જોઈ ત્યાં હૃદયમાં બાપુ વાગે છે. અરે તારી ભલી થાય તારી આ જીવે એવું આવ્યું છે ને આવી દીકરીઓ આવા દીકરા એ જોઈ છે ને ત્યાં આપણને એમ થાય ખારું આટલા બધો આ વિડીયોના માધ્યમથી બહાર પડ્યા છે ને આપણે કંઈ કોકને વાત જો અડી જાય અને બાપુ આખી રાતમાં અમારી એકાદી રાડ જો સાંભળી જાય ને તો બસ અમારું કામ થઈ જાય, બાકી કોઈ અમારે કોઈને વેરાગ નથી લગાડવો. બાકી તો પછી બધા વિચારે ગંગાજીમાં નાઈ લેશું એટલે કે પાપ બધા બળી જાય, તો અહીંયા કાંઠે રહેતા છે રોજ ની ધૂપકા મારતા હોય એમ પાપ બળી જાય. એ તો બધું મને અને ગઢાની બાપુ વાતો તો નોંધ કરવા જેવી હતી. આપણે કહીએ ને કે નાચ છે ગંગા છે, નાચે તરવું નાચે મરવું, એવું અમારે ઇનપા કે છે, તમારે કહેતા હોય ન કહેતા. અમારા મોટા બાપુ હતા ને એ શું કે ખબર હે, એ કે નાચે તરવું નાચે મરવું એ બધી વાત હાજી, પણ એ કે ગંગા નાચ છે ગંગા છે એ વાત બરોબર, પણ એ કે ગંગામાં નવાય હાકળ ઝાલીને ધૂપકા ન મળે, નગર પસાડીને જે ગંગા મારે ને એવી એકય ન મારે. આ પોઈન્ટ વાળી વાત બાપુ હાવ અંગોઠા સાહેબ એની વાતો બાપુ તમે એ કે ગંગા હાચી એમાં ના ને નાયત વગેરે આપણે ભૂંડા લાગી વાત બરોબર છે, પણ નાયતમાં જો પાથરા ધૂપકા મારવા માંડશો ને ગંગામાં તો એ પસાડીને મારે ને એવી એકય નહીં મારે, એટલે હાકળ ઝાલીને નાવું એમ.
હવે આ બાપુ કયું વિજ્ઞાન ને આ કઈ કોઠા હોય ને કયું ભણતર મારા રામ. આ હું તો એમ કહું ગઢા માવતર હોય ને તો હાજે અડધી કલાક બેજો બાપુ ને એની વાતો છે ને આ બધી વાતો કામમાં ચારે આવે. પંચર ચારે પડે ગાડીમાં, સ્પેર વ્હીલ ન હોય તેથી, અને આ વસ્તુ બાપુ હોય ને તેથી આ જીવનમાં ઉપયોગ થાય. અમારા અત્યારે તમે જુઓ ને તો ગરીબ માણસને કોઈ ખાવા દેવા રાજી જ નથી. અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઓછા થાય. ખવડાવવામાં કોઈ દી ભિખારી વેડા નહીં કરવાના. એમાં આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, પછી કોક દી આવશે હંસલો તેથી પરબડી. એક દી તમારા આંગણે મારા નાથને આવવું પડે ને આવવું પડે. પણ પૈસાવાળા તમે સિટીમાં જુઓ ને પેલા માગણે એમ કે એ બાપા કંઈક જો, એ બાપા કે આગળ જા આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય આગળ, ચા ભોગાવામાં જાય. અરે બટકું રોટલો દે, આવડું મોટું ઘર લઈને બેઠો. વિચાર તો કરો, એ કચ્છનો બારવટીયો ને સતી તોરલ દે અડાણે મૂક્યો બાપુ સાધુને જમાડવા માટે. વિચાર કરજો, સગાળ છે બિલખાના પાદરમાં એક સાધુને જમાડવા કે દીકરો કાપી, બાપુ દીકરો કાપી નાખ્યો. હે જલાની ઝૂંપડીએ કે બૈરું આપ્યો કે તારા ઘરે જમું, એ કે બાપુ બૈરું ઉપાડો. શું બાપુ માણાના પેટ ભરવા હાટું થઈને સમર્પણ કર્યા છે મહાપુરુષોએ. હવે આપણને તો ભગવાને આટલું બધું આપ્યું છે, તમે આગળ આવે તો ડેલીઓ આડી કરે. અરે તમારું ઘર ફાડીને નહીં કોઈ ખાઈ જાય, પણ આ જીવનમાં ઉતરે એવું જ નથી. મને તો એમ થાય કે અત્યારે તમને કહું મૂક્યાનો માર્ગ નથી, પણ એવા જીવ ભિખારી થતા જાય છે ને કીધાની વાત. પછી મા બાપને જીવતા હોય ત્યારે રોટલા ન દે ને પછી ફોટા અગરબત્તીઓ કરે ને ફોટા રોટલા દેખાડે. ફોટા હોય ને અહીંયા પછી બપોરે રસોઈ બનાવી ને પછી આમ ધરાવે, પછી કે અમે રોજ ધરાવીને ખાવી. આવું ખવડાવ્યું હતું હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે હું દેખાડો છો, કોઈ મતલબ નથી. ના નથી કોઈ ગુજરી ગયું હોય ને ત્યાં શમશાન યાત્રા નીકળે ને તો કે હાલો હાલો ટેકો દેવા જવું. ટેકો કોકનો ફલાણા ભાઈ ગુજરી, એટલે આ ટેકા ન દીધા એમાં તા જીયા. ટેકા હાટું જીવતા હતા તારે દીધો નહીં, હવે હું ટેકા દેવાના, કોઈ મતલબ નથી નારાયણ. એટલા જ માટે બાપુ મહાપુરુષો કર્મની ગતિની હજી બાપુ તમને મને કોઈને ખબર જ નથી. એટલે બાપુ